નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 7 સ્વાધ્યાય 7.2 ત્રિકોણ ચેપ્ટર ની અંદર મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા. હવે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખીશું આપણે કે જેમાં AB અને AC સમાન છે, AB અને AC સરખા છે. તમે જોઈ શકો છો આ AB છે અને આ મિત્રો AC છે. એવા સમદ્વિ બાજુ ત્રિકોણમાં ખૂણો B અને C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. એના દ્વિભાજકો છે, એના બે ભાગ કરે છે. એ દ્વિભાજકો બિંદુને શામાં છેદે છે? O માં છેદે છે. તો A અને O ને જોડો, બરાબર છે. તો A અને O ને આપણે જોડવાના છે. સાબિત કરો કે OB અને OC આ બંને કેવા છે? OB અને OC. બીજો છે AO એ ખૂણો A નો દ્વિભાજક છે. AO એ ખૂણા A નો બે ભાગ કરે છે. ઉપર સાબિતી આપવાની છે. તો જસ્ટ જોઈ શકીએ ત્રિકોણ ABC માં AB અને AC આપેલ છે કે AB = AC છે. તો ખૂણો B ને ખૂણો C બંને સમાન ખૂણા છે, બરાબર છે. શું કહે છે કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આ બાજુ સમાન છે AB અને AC, સામેના ખૂણા તો હંમેશા કોમન ખૂણા સિવાયના બંને ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો હવે મિત્રો બંને બાજુ આપણે 1/2 લઈએ તો 1/2 ખૂણો C, કારણ કે દ્વિભાજક છે, બે ભાગ કર્યા છે એટલે 1/2 ખૂણો C, 1/2 ખૂણો B. તો અથવા આપણે એમ પણ કહી શકાય કે OCB અને OBC બંને કેવા છે? સમાન છે. માટે OB = OC થાય. આ સમાન ખૂણાની સામેની બાજુ પણ કેવી હોય? સમાન હોય છે. યાદ રાખવાનું મિત્રો કે સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. અને સમાન બાજુની સામેનો ખૂણો કેવો હોય? સમાન હોય છે. ત્રિકોણ AB અને O, આ ત્રિકોણની કોઈ વાત થાય છે. AB અને O અને AC અને O માં કોમન બાજુ છે. એની અંદર જોઈ શકો છો કે AB = AC આપેલ છે. આ OB અને OC સરખા સાબિત કરવાના છે. આ સાબિત આપવાની છે. તો 1/2 આપણે લખી શકીએ, બંને બાજુ અડધા અડધા કરી દઈએ. એના પછી ખૂણો જે OB અને C, બરાબર છે, અથવા OC અને A, OB અને A આ બંને મિત્રો સરખા બતાવી શકીએ આપણે. શું બતાવી શકીએ? સરખા. તો બાજુ ખૂણો અને બાજુ સરખા થાય તો બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. તો ખૂણો AOB = ખૂણો OAC એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે. આથી AO એ ખૂણો A નો દ્વિભાજક છે. તો મિત્રો નેક્સ્ટ ત્રિકોણ ABC માં ABC નો લંબ દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC જેમાં AB = AC હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેવા છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ABC આ લંબ દ્વિભાજક છે. AD BC નું લંબ દ્વિભાજક છે. BD = CD થાય. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં બંને ત્રિકોણ પસંદ કર્યા છે. એમાં AD અને AD બંને માટે કેવી બાજુ છે? સામાન્ય બાજુ છે. તો એક બાજુનું કામ આપણું ક્લિયર થઈ ગયું. બીજું છે ADB અને ADC આ બંને કેટલા અંશના હોય? તો કે 90 અંશના હોય. AD લંબ શું છે? BC થાય. BD = CD, બરાબર સાબિત કરવાનું થાય. તો બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. કેમ કે અનુકોણો કેવા હોય? સરખા હોય. તો AB = AC. આમ ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. B અને CF એ અનુક્રમે સમાન બાજુઓ
એસી અને એબી પર વેધ છે. સાબિત કરો કે આ વેધ કેવા છે? સમાન છે. ત્રિકોણ એબીસી એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. એબી ઇઝ ઇક્વલ ટુ એસી થાય. એબી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એસી થાય. અને આપેલ છે એટલા માટે. બરાબર છે. એસીબી ઇઝ ઇક્વલ ટુ એબીસી. એસીબી ઇઝ ઇક્વલ ટુ એબીસી આપણે કહી શકાય. તો મિત્રો જોઈ શકો ખૂણો એફસીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એફબીસી. તો ત્રિકોણના અને એ મિત્રો ખાસ ફોલો કરવાના કે ત્રિકોણના સમાન બાજુઓની સામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. કેવા ખૂણા હોય છે? સમાન ખૂણા હોય છે. હવે આપણે બે ત્રિકોણો પસંદ કરીએ. તો બંને ત્રિકોણો કયા પસંદ કર્યા છે? બી સી અને સીએફબી માં. તો ECB ઇઝ ઇક્વલ ટુ FBC. બરાબર છે. ખૂણો છે. BC ઇઝ ઇક્વલ ટુ BC. સામાન્ય બાજુ છે. તો EB BEC અને CFB બરાબર 90 છે. તો B લંબ 80 ને CF લંબ શું થશે બાળકો? AB થશે. તો ખુબાખુ શરતના આધારે બંને ત્રિકોણો આપણે કેવા કહી શકાય? એકરૂપ કહી શકાય. તો B ઇઝ ઇક્વલ ટુ CF થાય. બરાબર. ચલો મિત્રો, ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના વેધ બી અને સીએફ કેવા છે? સમાન છે. તો સાબિત કરો કે ખૂણો એબીઈ એકરૂપ ખૂણો એસીએફ. એબી ઇઝ ઇક્વલ ટુ એસી અર્થાત ત્રિકોણ એબીસી એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો. ત્યારે બંને ત્રિકોણો એકરૂપ છે. બરાબર, એકરૂપ છે. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. તો આપણે સૌપ્રથમ બે ત્રિકોણો પસંદ કરવાના છે. બરાબર છે. આ બંને ખૂણાઓ પસંદ કર્યા છે. સામાન્ય ખૂણો પસંદ કર્યો છે. બાજુ પસંદ કરી છે. ખૂબાખૂના આધારે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. AB ઇઝ ઇક્વલ ટુ એસી હોય ત્રિકોણ એબીસી એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. બરાબર છે. તો ત્રિકોણ બંને કેવા છે? કેવા છે? એકરૂપ છે. તો અનુકોણ કેવા હોય? અનુકોણો કેવા હોય? સરખા હોય. તો બંને બાજુ કેવી હોય? સરખી હોય. તો AB ઇઝ ઇક્વલ ટુ એસી પણ થાય. ચલો મિત્રો નેક્સ્ટ. એબીસી અને ડીબીસી સામાન્ય પાયા પર આવેલા બે સમદ્રી બાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે એબીડી ઇઝ ઇક્વલ ટુ શું છે? એસીડી છે. ઇઝ ઇક્વલ ટુ શું છે? એસીડી છે. તો બંને અહીંયા ત્રિકોણ તમે ચતુષ્કોણ જોઈ શકો છો. એ બી સી અને ડી. એ બી ડી અને સી આ બંને બાજુ કેવી છે? સમાન છે. આ બંને બાજુ કેવી છે? સમાન છે. ત્રિકોણ એબીસી માં એબી અને એસી કેવા છે? સમાન છે. કારણ કે ત્રિકોણ એબીસી સમદ્રી બાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. પર સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. સમાન બાજુના સામેના ખૂણા તમે જોઈ શકો છો. બી અને સી કેવા હોય? સમાન હોય. બરાબર. તો બી અને સી મિત્રો આ જોવાનું તમારે. બીડીસી બીડીસી માં બીડી અને સીડી કેવા છે? સરખા છે. કારણ કે બીડીસી એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. સમદ્રી બાજુ ત્રિકોણના સામેના ખૂણા કેવા હોય? આ કેવા છે મિત્રો? કોમન છે, સરખા છે. તો B ઇઝ ઇક્વલ ટુ C કહી શકાય. બરાબર. પૂરું લખવાનું DBC DCB આવું લખી શકાય. તો BCD આવું પણ લખી શકાય. પણ મધ્યમમાં તમારે રાખવાના. સમીકરણ 1 અને 2 પરથી બંને સરવાળો કરતા તો બંને સરવાળો તમે જોઈ શકો છો. બરાબર છે. હવે ABC પ્લસ CBD ઇઝ ઇક્વલ ટુ ACB પ્લસ BCD. તો આપણને આને ધ્યાનમાં રાખી અને ABD અને ACD આપણને મળે છે. તો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો બાળકો કે જેમાં AB અને AC સરખા હોય એવા સમદ્રી બાજુ ત્રિકોણ ABC છે. AD ઇઝ ઇક્વલ ટુ AB થાય તેવું બિંદુ D આપણે લેવાનું છે અને BA પર લો. સાબિત કરો કે BCD કાટખૂણા છે. BCD શું છે? કાટખૂણા છે. હવે ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC છે. AB ને AC કેવા છે બાળકો? સમાન છે. તો ACB ને ખૂણો ABC કેવા છે? સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? કેવા હોય? સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. AD ઇઝ ઇક્વલ ટુ AB થાય. AD ઇઝ ઇક્વલ ટુ AB થાય અને AD ઇઝ ઇક્વલ ટુ AC થાય. કારણ કે AB ઇઝ ઇક્વલ ટુ AC મૂકતા.
ત્રિકોણ એડીસી માં એડી ઇઝ ઇક્વલ ટુ એસી છે. એડી ઇઝ ઇક્વલ ટુ એસી છે. એસીડી ઇઝ ઇક્વલ ટુ એડીસી. સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે. સમાન બાજુ સામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 નો સરવાળો કરતા એસીબી પ્લસ એસીડી એબીસી પ્લસ એડીસી. બરાબર. આ બંને સરવાળો શું બીસીડી થાય અને આ આપણે કોમન એબીસી જોઈશું. એડીસી ની જગ્યાએ એબીડીસી કેવા સમાન બતાવ્યા છે. બરાબર. એવું ધ્યાન રાખી અને મિત્રો ખાસ મૂકશો એટલે જવાબ તમારો શું મળશે? 90 અને બીસીડી આપણને શું મળશે? કાટકોણ મળે છે. બરાબર. શું સાદું રૂપમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે જેમાં ખૂણો એ 90 અંશ છે. એબી ઇઝ ઇક્વલ ટુ એસી હોય તો કાટકોણ ત્રિકોણ એબીસી છે. જો બી અને સી શોધવાના છે. બરાબર છે. આ બી અને આ સી આપણે શોધવાના છે. આ ત્રિકોણ એબીસી માં એબી અને એસી મિત્રો કેવા છે? સરખા આપેલા છે. હવે એસીબી અને એબીસી, એસીબી અને મિત્રો એબીસી બરાબર છે. સમાન બાજુની સામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય છે. a પ્લસ બી પ્લસ સી અને ખૂણા સરવાળો કેટલો થાય? 180. તો એ આપણને ઓલરેડી કેટલો આપેલો છે? 90 આપેલો છે. તમે જોઈ શકો છો. બી ને સી તો સરખા છે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ 180. બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 ને 90 ને 90 થાય. એના સરવાળો બંને શું થાય? 90 અંશ થાય. પરંતુ એબીસી અને એસીબી એટલે કે બી અને સી તો મિત્રો સરખા છે. તો આપણે બી ને સરખા હોય તો 90 ના અડધા હોય. 90 ના અડધા કેટલા થાય બાળકો? 45. તો ખૂણો બી પણ 45 થાય અને સી પણ કેટલો થશે? 45 થશે. આ મિત્રો પરીક્ષા માટે દાખલો કેવો છે? મોસ્ટ આઈએમપી જે પૂછાય એવો. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાનું માપ કેવું હોય છે? 60 અંશ હોય છે. આ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ત્રિકોણના બધી જ બાજુ સમાન બતાવી દેવાની બાળકો. પરંતુ ત્રિકોણ એબીસી માં એબી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ એસી સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય, ત્રિકોણ સંકેત મૂક્યો છે, તો બધી જ બાજુ કેવી હોય? સમાન હોય. હવે આપણે બે ત્રિકોણ પસંદ કરીએ આજુબાજુ વાળા કે એબી ની એસી સરખા હોય ને. આ એબી ની એસી સરખા હોય તો બંને ખૂણાઓ બાળકો 100% સરખા હોય. તો લખી શકાય કે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. એવું તમે જાણો છો. તો તમે જોઈ શકો છો કે એબી અને બીસી આ બંને સરખા બતાવ્યા છે. કોઈ પણ બધા સરખા જ છે. તો આ બંને બાજુ સરખી હોઈ શકે. આ બંને સરખા હોય તો આ બંને ખૂણાઓ સરખા હોઈ શકે. બરાબર છે. ખૂણો એ અને સી સરખા બતાવ્યા છે. વળી એસી અને બીસી સરખા બતાવવા અને બી ને એ સરખા થાય. ધ્યાન રાખજો બાળકો. વારા પરથી લેવાના છે. બરાબર. દેખો તમે આમ સમજાવું. પહેલા મિત્રો આપણે એબી અને બીસી સરખા બતાવ્યા તો ખૂણો એબી અને બીસી એટલે બાજુવાળા બંને ખૂણા સરખા થયા. પછી મિત્રો તમે જોઈ શકો છો બીજી વખત એસી અને બીસી, એસી અને બીસી આ સરખા એટલે આ બંને ખૂણા સરખા બતાવવાના જોઈ શકો છો. પરિણામ 1 અને 2 પરથી ખૂણો એ બી અને સી સરખા છે એના બરાબર જ આપણે એક્સ ધાર દેવાનો. બરાબર છે. તો એ બી સી ત્રણે ખૂણા સરવાળો કેટલો થાય? તો કે 180. દરેક નું આપણે એક્સ ધાર્યું છે. એક્સ એક્સ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 180. તો x વત્તા x વત્તા x 3x કેટલા થશે? 3x. તો 3x ઇઝ ઇક્વલ ટુ 180. હવે ત્રણ ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ભાગાકારમાં 180 ભાગ્યા 3 કરશો તો x બરાબર કેટલા મળશે? 60. તો a b અને c ના માપ કેટલા થાય? 60 છે. તો સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા હોય? 60 અંશ હોય છે. કેટલા હોય છે? 60 અંશ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. અને શાંતિથી વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આભાર. અને મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.